શહેરી વિસ્તારોમાં તો વિકાસના તમને પાનાના પાના ભરાઈ જાય એટલા વિગતો મળી જશે, યોજનાઓ મળી જશે, પણ આ યોજના લોકો સુધી પહોંચે છે ખરી? ગામડાઓમાં પહોંચે છે ખરી? રાજકારણને આપણે સાઈડ ઉપર મૂકીને વાત કરીએ તો ચોખ્ખું દેખાય છે છેવાડાના માનવી સુધી સરકાર પહોંચે છે, ચોક્કસ પહોંચે છે, પરંતુ સૌથી વધારે ફોટો પડાવવા સુધી સીમિત હોય એવું દેખાય છે. જે વળતરો, સહાયો જે પહોંચવી જોઈએ, જે મદદ પહોંચવી જોઈએ એ નથી પહોંચી. આ આપણે તાજો દાખલો છે. વિધાનસભામાં અટવાયેલી પ્રશ્નોત્તરી સરકાર 3 દિવસથી બનાસકાંઠામાં હતું. આજે સીએમ સાહેબ ગયા, ભલે આજે ગયા સારી વાત છે, અને ખુલ્લા દિલથી આશ્વાસન આપ્યું, પણ એ જ ખુલ્લા દિલથી જો સહાય કરે, વળતર આપે, એના પ્રશ્નો સોલ્વ થાય, આનો કાયમી ઉકેલ શું, એ બધી બાબતોમાં જો સરકાર વધારે ડીપમાં જાય, અને કોંગ્રેસ પણ જ્ઞાનીબેને જે કાંઈ સ્ટેટમેન્ટ આપ્યા, પરંતુ એમને પોતાનો શિબિર વધારે મહત્વની હોય એ રીતના શિબિરમાં અટવાયેલા રહ્યા. એટલે બંને જે નેતાઓ છે બંને પક્ષના, એ મૂળભૂત જે વાત છે પોલિટિક્સને સાઈડમાં મૂકીને માત્ર સોશિયલ મીડિયામાં ફોટા પડાવવા એ રીતના આપણે સીધા ગોઠણ સુધીના પાણીમાં ઉતરીને ફોટા પડાવીને પછી નીકળી જાય. કેમ કે ખેડૂતોના પ્રશ્નો છે એટલા બધા હજી પેન્ડિંગ છે, સરકારને પણ ખ્યાલ છે. આના પહેલા આ પ્રકારના વરસાદના જે કાંઈ તકલીફો ખેડૂતે વરસાદમાં થઈ છે, અને કમોસમી વરસાદની પણ નુકસાની ખેડૂતોને થઈ છે. આપણે ખેડૂતોના આમાં તો ઊભા પાકને નુકસાન થાય છે, જમીનોનું, ખેતરોનું ધોવાણ થાય છે, અને એવી અનેક પ્રકારની પ્રોબ્લેમ છે, છતાંય ક્યાંય એને વળતર મળ્યું હોય એવું આપણે જોયું નથી. વીમો પણ નથી મળ્યો. વીમા કંપનીની સાથેના કેસ ને બધી પેન્ડિંગ બાબતો હજી એમને એમ છે. અને બીજી બાજુ ખેડૂતોની અનેક જૂના વળતરોની વાતો હજી એમને એમ છે. વળતર બાબત માત્ર સરકાર જાહેરાતો કરે છે, સર્વેની વાતો ને જૂના સર્વે, નવા સર્વે. વાત કરીએ કે જે ઝડપથી દંડ ઉઘરાવે છે સરકાર, હેલ્મેટ ને, પીયુસી ને, વીમો ને જે કાંઈ ટેક્સ ને જે રીતે ઉઘરાવે છે, ઊંચા ભાવના ટેક્સ લે છે, ઊંચા ભાવના પેટ્રોલ ડીઝલના ભાવ છે, તો એ જ ઝડપથી ને જે લોકોની જરૂરિયાતો છે, ફરજ છે, લોકોની તકલીફો છે, એમાં એવી ચપળતા દેખાડતા નથી. આપણે આ જોયું કે કેમ કે 3 દિવસ વિધાનસભાને લીધે કોઈ ત્યાં સુધી પહોંચી શક્યા કોઈ નેતાઓ. અને તકલીફો જે જોઈએ તો ખેડૂતોની જે મેઇન તો બજેટમાં માંગણી છે કે બજેટમાં 6.67%, એટલે કે 22,194 કરોડ રૂપિયા ખેડૂતોને હિસ્સો મળે છે, કે સ્થાન મળે છે ખેડૂતની વાતને. તો સામે 42% ખેડૂતનો રોજગારીમાં હિસ્સો છે કુલ અર્થતંત્રમાં. તો રોજગારીમાં આટલો મોટો હિસ્સો હોય તો કમસે કમ એને 25%નો તો બજેટમાં હિસ્સો મળવો જોઈએ. કેમ કે જે રીતે કુદરત જે આફત જે આવી છે એ સૌથી પહેલા ખેડૂતને નુકસાન કરી રહી છે. એક બાજુ ખેડૂતોના જૂના અનેક પેન્ડિંગ, જે મેં આપને અગાઉ વાત કરી હમણાં, પેન્ડિંગ બાબતો છે, લોન માફીની છે, પેન્ડિંગ વળતર છે, વીમા બાબતના જે કેસ છે, વીમા વળતર છે, એ કંપનીઓએ બધી બ્લેક લિસ્ટમાં મુકાણી છે, જે લેવાના થાય છે વીમાઓ ખેડૂતોએ, એ બાબતના કોઈ ચૂકવણા કે કોઈ વાત નથી. અને આમાં આ બધા પ્રશ્નોનો કાયમી ઉકેલ શું આવવો જોઈએ એ જોવાનું છે. વિકાસનું ને પ્રકૃતિનું ટ્યુનિંગ કદાચ ક્યાંક શાસકો સમજી નથી શક્યા. બાકી વરસાદ તો બધે જ આવે છે, અને આ વખતે થોડો વરસાદ વધુ છે એવો પણ સમજીએ, પરંતુ અમુક જે શહેરોમાં ઓછો વરસાદ હોય ત્યાં પણ તકલીફો તો આપણે જોઈએ જ છીએ. રોડ ઉપર પૂર આવવા, નાના નાના તળાવ, ચેકડેમો ભરાઈ જવા, કે ગામમાં જમીનોનું ધોવાણ થવું, ખેતીની જમીનોનું ધોવાણ થવું, આ બધા પ્રશ્નોને સોલ્વ કાયમી કઈ રીતે કરવા, એવી જગ્યાએ ગ્રાન્ટ વાપરવી કે નહીં, કેટલી વાપરવી. કેમ કે આ કેગનો રિપોર્ટે આપણે આજે જોયો, એમાં ચોખ્ખું કીધું છે કે રાજ્યની નાણાકીય મેનેજમેન્ટ નબળું છે. કેગનો રિપોર્ટ એટલો બધો ખરાબ આવ્યો છે કે એમાં આખી વિકાસની જાણે કે ઓવર સ્પીડ હોય એવું કેગે દેખાડ્યું છે. એમાં હું તમને થોડા નાના એવા દાખલા બતાવું કેગના રિપોર્ટમાં જ. તો ગ્રાન્ટમાં જરૂર કરતા વધુ ખર્ચ થયો છે. મૂડી ખર્ચને મહેસૂલ ખર્ચમાં દર્શાવીને ખોટું વર્ગીકરણ કરાયું છે. એટલે સરકાર જ પોતે ખોટો ઇન્ડિકેશન દેખાડી રહી છે. અને 16,400 કરોડ, લગભગ 16,400 કરોડના એવા પ્રોજેક્ટ છે, એટલે કે 204 પ્રોજેક્ટ એવા છે કે જે ક્યાંક ને ક્યાંક ફસાયા છે, અધૂરા છે. અને 183 કિસ્સામાં તો નાણાંમાં ઊંચાપત છે.
અને 7,443 કરોડની ખાધ હોવા છતાંય ઓછી બતાવી છે. એવા જો સરકાર પોતે જ આવા બિનજવાબદાર અંદર નિર્ણયો લેતી હોય, દેખાડતા હોય, એક પ્રકારનું જેને કહેવાય કે ખોટી દિશામાં જાતી હોય અને ખુલ્લેઆમ કરતી હોય, તો એ તો કેગમાં રિપોર્ટમાં આવ્યું છે. હવે એ રિપોર્ટ મુજબ સરકાર સ્વીકારશે જાહેરમાં એ જોવાનું છે. અને જે રીતે મહિલાના વોટર માટે જે પાર્ટી વખણાતી હોય, તો મહિલાના વિકાસમાં નબળી કામગીરી સરકારે દેખાડી છે. એક તો કુપોષણ, બાળકો માટે તો કુપોષણમાં સરકાર આગળ છે જ. કુપોષણ 30 વર્ષના શાસન પછી પણ હટાવ્યા નથી ને માત્ર હવે જાહેરાતો કુપોષણ અમે આ કર્યું ને આ હટાવ્યું ને આ હટાવ્યું. 2 મહિનામાં 4 મહિનામાં હટી ગયો એવી મોટી જાહેરાતો આવે છે કે કુપોષણ માટે અમે આ કર્યું. પણ 30 વર્ષથી કુપોષણને તમે હટાવી નથી શક્યા. કુપોષણમાં અગ્રસ્થાને છે. એ એક શરમજનક બાબત રાજ્ય માટે અને સરકાર માટે છે. હવે જે મહિલાના વિકાસની વાત કરીએ તો સરકારે આંગણવાડીની 2350 આંગણવાડી બાંધકામની જાહેરાત કરી, પણ જમીની હકીકત એ છે કે માત્ર 210 આંગણવાડી બાંધી શક્યા છે. એવી અનેક કેગના રિપોર્ટમાં વાતો છે. અને જાણે એવી વાત છે કે હવે 2 એન્જિન છતાંય જો સરકારનું કે રાજ્યનું નાણાકીય મેનેજમેન્ટ નબળું હોય, રિયલમાં બહાર આપને દેખાય છે એ અલગ વાત છે. અંદરની તંદુરસ્તી, હેલ્થ, આર્થિક હેલ્થ તંદુરસ્તી અલગ છે. એના પરિણામો હવે આવનારા વર્ષોમાં દેખાય. એટલે હવે શું ત્રીજું એન્જિનની જરૂર છે કે પછી એન્જિન બદલાવાની જરૂર છે કે પાયલોટ બદલાવાની જરૂર છે? એટલે કોઈ પણ નવી જે કાંઈ કાયમી ઉકેલ કરવાની જરૂરિયાત હોય તાત્કાલિક કરવી જોઈએ. આજે પૈસો જ્યારે રોજગારીમાં હોય અને આંકડાકીય માહિતી તો સત્તાધારી પક્ષ પોતે આવી મોટી આપતા હોય છે. ખોટા દિલાસા તો પણ દિલાસાય આપતા હોય છે. પણ હકીકત એ છે કે ખેડૂતોને અમુક વળતર સહાય જે આપે છે 500 રૂપિયા આવે છે. ખેડૂતને સ્વીકારવામાં પણ અપમાન સત્તાધારી પક્ષ બનાવી શકે છે. પરંતુ જો એને હકીકતમાં મદદ પણ કરવી હોય, નાની એવી મદદ, સરકાર 30 વર્ષથી છે અહીંયા ગુજરાતમાં. અને હમણાં છેલ્લા 5 વર્ષથી તો ખાસ ખેડૂતોની માંગણી ઉઠી છે કે બીજું કાંઈ ન આપો, તમે વીમાની કંપની હારે સેટલમેન્ટ કરો, જે કરવું એ કરો, પણ અમારી લોન માફી તો કરો. લોન માફી પણ નથી કરતા. અને આ સર્વેના ચક્કરમાં, સર્વેમાં કેટલી અમુક કંપનીઓને જે કોન્ટ્રાક્ટો આપ્યા છે હવાઈ સર્વેમાં, એ હવાઈ જ રહ્યા છે, જમીન ઉપર ઉતરતા જ નથી. એટલે જે સર્વેથી આગળ જે સર્વે સિસ્ટમનો ખેડૂતને સીધો ફાયદો થવો જોઈએ એ નથી કરતા. અને વળતર તો ચૂકવવાની વાત અલગ જ વાત છે. કોઈ જે નક્કર જે જાહેરાત ને જે વાત થાય છે એમાંથી 20% પણ જો વળતર આવતું હોય તો પણ સારી વાત છે. બાકી તો 80% વાતો જ હોય છે. આંકડાકીય માહિતી એટલી હોય છે કે ખેડૂત તો ક્યારેક કોમામાં આવી જાય, કેમ કે એને તો આંકડાકીય આ માયાજાળાની સમજણ બહારની વસ્તુ છે. એટલે આંકડા સમજીને જ એમ થાય કે સરકાર તો બહુ મોટું કામ કરે છે. પણ એ જ ખેડૂત, ભારતભરની ખેડૂતની સંખ્યા કરું તો 1,40,00,000 ખેડૂતો દર વર્ષે આ ક્ષેત્ર છોડી રહ્યો છે. આ ખેતીમાંથી પોતે ખેતી છોડી રહ્યો છે. હવે ક્યારે છોડી રહ્યો છે? નહીતર જો આમાં નફો જ હોય, કુદરતની પ્રકૃતિની હારે માણસ સંકળાયેલો હોય, એ પોતાની ધરોહરને શા માટે છોડે? બીજાના નીચે નોકરી કરવા કે શહેરી વિસ્તારમાં 10 બાય 10ની રૂમમાં જવા માટે સારે મજબૂર થયો હોય, ક્યારે મજબૂર થયો હોય? એ આ સંજોગો જ એવા ઉભા થઈ રહ્યા છે. જો સરકારે હકીકતમાં કંઈક કામ કરવું જ હોય તો આમાં એને એક તો લોન માફી કરાવવી જોઈએ. આ સર્વેની સિસ્ટમમાં કંઈક ફેરફાર કરીને વળતર એકચ્યુઅલ એની સુધી પહોંચે એ કરવું જોઈએ. વીમા યોજનાની લાભ ગેરંટી જે એને ફરજિયાત મળે એ પ્રકારની પણ કરવી જોઈએ. માત્ર એનું પ્રીમિયમ ઉઘરાવે છે અને પછી કઈ વીમા તો મળતા નથી. અને બીજી અનેક એવો બાબતો છે કે આ જમીની હકીકતો, આ બધી શું કામ પ્રોબ્લેમ છે? નદી તળાવો ઉતારવા, સલામતીની પાળો બાંધવી, જે તે ગામમાં પાણી ગરી જતું હોય કે જમીનનું ધોવાણ થતું હોય એના માટે સેફટીના જે પાળા બાંધવા, એ માટેની ગ્રાન્ટ સહાય આપવી, એવી બધી જે પાયાની જરૂરિયાતો છે, જમીની હકીકતો, એમાં પણ જો પૈસા વપરાય તો કાંઈક આ કાયમી સોલ્યુશન આવે. બાકી તો 5 ઇંચ કે 10 ઇંચ વરસાદમાં ગામમાં ને બધે આપણે ઉભા રોડે પૂર જોઈએ છીએ. એટલે સરકારની નાકામી છે, સ્વીકારે તો વધારે સારું, નહીં તો એનો એક્શન લઈને એનો સુધારો કરે. એ જ દરેક ખેડૂતોની અને નાગરિકોની માંગણી. રિપોર્ટના બે ટિપ્પણી છે. એક, આપણે અત્યારે વાત કરીએ કે વળતર પહોંચતું નથી જરૂરિયાતમંદને.
જ્યાં સુધી પહોંચવું જોઈએ ત્યાં સુધી. પરંતુ જો એને પહોંચાડવું હોય તો બે જેવા છે કેગના રિપોર્ટમાં ટિપ્પણી છે કે 21,845 કરોડ કેન્દ્ર સરકારનું ભંડોળ જે છે એ વાયા ગુજરાતના નિયમો જે બજેટ વાયા બાયપાસ થવું જોઈએ વાયા બજેટ, એના બદલે જે પ્રોગ્રામનું અમલીકરણ જે સંસ્થાઓ કરે છે એને ડાયરેક્ટ ટ્રાન્સફર કરી દીધું છે. એટલે કેટલું ફાસ્ટ સહાય, એટલે આમ તો એમ કહી શકે કે બોલો આઉટસોર્સિંગ ની જાય એ, એટલે જે પહોંચાડી દીધા પૈસા ડાયરેક્ટ પહોંચાડી દીધા વાયા બજેટના નિયમો મુજબ પહોંચાડવો જોઈએ, એ નથી કર્યું ને જે તે સંસ્થાને ડાયરેક્ટ 21,845 કરોડ ડાયરેક્ટ ચૂક્યા છે. એ કેગની રિપોર્ટની ટિપ્પણી છે. બીજા એક છે 11,869 કરોડ, એ ગ્રાન્ટના સર્ટિફિકેટના છે કુલ 24 ખાતામાં, જે વણ વપરાયેલા પડ્યા. હવે કદાચ વિકાસને ટાઈમ નથી કે સરકારને ટાઈમ નથી કે પછી વાપર્યા પછી એનું કઈ વળતર જે તે શાસકોને કદાચ નહીં હોય, એટલે એ ગ્રાન્ટ વાપરવામાં શાસકોને રસ નથી. એટલે આ બધી ટિપ્પણો જોઈએ તો વિકાસ કયા રસ્તે જાય છે, કઈ રીતે જાય છે અને કોના માટે જાય છે, એ પ્રશ્નો ઘણા ઉભા થાય છે. હાજી.